આજ તો કને કતો વાડીએ મેગીનો પ્રોગ્રામ. કેમ છો મિત્રો? તો હું છું મોહિત રાઠોડ. બધાનું સ્વાગત કરું છું મારા મિની બ્લોગ ની અંદર. ને આજ તો જવાનું તો વાડીએ. ત્યારથી નીકળી જાય ગાડી લઈને વાડી બાજુ. પગી ગયા બધા વાડીએ પગે દીશુભાઈ ને ધાર્મિકભાઈ ને બધા ઉભા હતા. આવી ગયા વાડીએ ને બધા પીતા હતા પાણી. ઘેરથી બધા નાઈને આવ્યા નહોતા હતા. અહીંયા બધા નાવા મીડ્યા હતા ધીમે ધીમે. પાણીનો ટાંકો પડી ગયા બધા મેળ્યા ના પાણી પીવાની જગ્યાએ નાઈને કરી દીધું ટાંકામાં પાણી પૂરું. પછી આવી ગયા કુવે નાવા. પછી જોયું તો કૂવો હતો બહુ ઊંડો. પછી રેખું નાવાનું કેન્સલ. તા તો નીકળી ટ્રેન બધા જોઈ લીધી. ટ્રેન કોઈ દી જોઈ ન હોય એમ. તા તો જોઈ લીધું સકલીનો માળો જોઈ લીધી આપણી ગાડી પડી હતી ત્યાં. પછી તો હું અહીંયા ચાલતી હતી ગામની પંચાયત. પછી મેં વિડીયો આ સાઈડ કર્યો, પંચાયત થઈ ગઈ બન. સલાહ આપીને લાગી ગઈ હતી ભૂખ. પછી તો હું લાગી ગયા બધા કામે. પછી તો હું આપણે હગા મળ્યા હતા ચૂલો હગાવતા ચૂલામાં થઈ ગયો ભડકો. પછી તો હું મૂકી દીધું ચૂલા પાણી. તા તો પૈસા વગર ના કરવા મળે મેગીનો ભૂકો. પછી તો મેગીનો ભૂકો કરતા હતા તો બહુ આવી ગયા કેરી લઈને. તા તો બતાવતા હતા વિડીયોમાં બધા કેરીને મેં ખોરી દીધો પપૈયું. કેરી થઈ ગયા આપણે યાર બહુ મોટી ગેમ ને કેરીને થઈ ગયા ખોરી દીધું પપૈયું. પછી તો હું આવડતી નથી તો એ બનાવવા બેસી ગયા મેગી. પછી એવી બને આવી મેગીને તો પેલા ઉપર ઢાંકી દીધી ડીશ. પછી તો હું બબુભાઈ મારો મેળા ફૂંક. આ બેન તે જ કામ છે ફોન જોવાનું ગમે ત્યારે જોવો ત્યારે. પછી તો હું આવી ગઈ ટ્રેન તો ફરી વાર જોવા આવ્યા ટ્રેન. પછી હું તો ફાઇનલી આપણે કાશી પાકી મેગી બની ગઈ છે ને આપણે બેસી ગયા ખાવા. મેગી ખાઈને માર્કેટમાં મૂક્યા હોય એ કોઈ દી છત્રપતિ શિવાજી થોડા થાય ભાઈ. 2-3 દિવસ પહેલા ડાયલોગ મળ્યો બધાને બેહાડી દીધા વાસણ ધોવા. પછી તો મુંબઈના મહેમાનને ધોવા પડ્યા દેશી રીતે વાસણ. भाई यहाँ पे क्या हो रहा भाई? વાસણ ધોઈને કર્યા બધાને વેતા વાડીએથી ઘેરે. પછી તો હું ગાડી બેન નીકળી ગયા પાછા ઘર બાજુ. પછી તો મેગીનો પ્રોગ્રામ ભેગી ગયા ઘરે. મળીએ બીજા વિડીયો.